Siddhanam. Namo Ayaryanam, Namo Vichanam, Namo Lui Sabasahunam. Esho Panchanamukaro Sabba Papa Panasano Mangalanam Chisaveshim Padmam Havai Mangalam Padmam Havai Mangalam. Yes. બોલો. બધી બનાવી ગોળે જમાલીએ નિર્નવ બન્યા હતા, તો એમના પાસ્ટ ભાવમાં એમને તેવું શું કર્યું હતું જેના કારણે તેઓ નિર્નવ બન્યા? અને આપણી પાસે માત્ર એક જ જવાબ હોવો જોઈએ, અવિનય. અવિનય વિના કોઈ નિર્નવ બનતું નથી. નેક્સ્ટ, તમારે ભગવતી સૂત્ર પૂરું કરવાનું હોય તો તમારે સ્પીડમાં જવું પડશે. ટુ ધી પોઈન્ટ, માત્ર ભગવતી સૂત્ર. બોલો. પેજ 185 એના ઉપર વિવેચનમાં એમ આવે છે કે પુત્ર અને માતા, તો માતામાંથી એક રસહરણી જે નાડી છે એ પુત્રના નાભીમાં જાય છે, અને પુત્રમાંથી એક રસહરણી નાડી માતાને સ્પર્શે છે. તો પ્રશ્ન એ છે કે બે નાડી છે કે એક જ નાડી છે? બે નાડી હોય, એક ઇનકમિંગ હોય, એક આઉટગોઈંગ હોય. છેલ્લે તે એક બની જતી હોય, પરંતુ શરૂઆતની અંદરમાં એકમાંથી બધું જતું હોય, એકમાંથી, કેમ કે ત્યાં કોઈ બાળક પાસે નિહાર સિસ્ટમ ન હોય, આહાર સિસ્ટમ હોય, નિહાર સિસ્ટમ ન હોય. જે કંઈ પણ બોડીની અંદરમાં કચરો ભેગો થાય છે, જે કંઈ પણ અશુદ્ધિ ભેગી થાય છે, એ અશુદ્ધિઓને નિવારણ માટે બીજું કાંઈ નથી. એટલે શરૂઆતમાં બે નાડી હોય અને ધીરે 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 પછી એની ડાયજેસ્ટિવ પાવર વધી જાય એટલે છેલ્લે એક જ થઈ જતી હોય. તો એની પહેલાંની લાઈનમાં જેમ આવે છે કે જે કંઈ પણ આહાર ગ્રહણ થાય છે એનું ત્યાં બધું સમાવેશ થઈ જાય છે, એ બધા આવશે. પણ છતાં પણ એવું હશે કે જેમાંથી જેટલી વસ્તુઓ જે છે ત્યાં જરૂર નથી પડી એ બધી રિટર્ન જશે. શરૂઆતમાં બે હશે અને પછી ધીરે ધીરે એક થઈ જશે. એકની પછી જરૂર નહીં પડે, કેમ કે હવે એનું ડાયજેસ્ટિવ પાવર બહુ સ્ટ્રોંગ થઈ ગયો હશે એટલા માટે. એટલે એ બે રૂપમાં હશે કે એક જ રૂપ? બે રૂપમાં હશે અને પછી એક રૂપમાં થઈ જશે. છેલ્લે એકબીજામાં એક સમાવેશ થઈ જશે, પછી એની જરૂર નહીં પડે. એટલે નેક્સ્ટ. આનો જ કન્ટિન્યુએશન ક્વેશ્ચન છે કે જે પંચેન્દ્રિય તિર્યન છે, જેમ કે કેટ્સ છે, કાઉ છે, તો એ લોકોના પણ બેબીઝને આવું જ ઇન્ટરનલી બે નાડી હોતી હશે કે એ લોકોમાં આવું સિસ્ટમ? શક્યતા છે કે એને એક નાડી હશે તે કરીને. શક્યતા છે એની એક નાડી હશે તે કરીને. ખાલી માત્ર મનુષ્ય માટે જ આવું શક્યતા છે કે શરૂઆતમાં બે હશે, પછી એક થઈ જશે, પછી એકની જરૂર નહીં પડે એટલે એક સુકાઈ જશે, ક્લિયર થઈ જશે. નેક્સ્ટ. એક ક્વેશ્ચન છે જે સ્ટાર્ટિંગમાં ચલાયમાન, ઉદીર્યમાન, વેદ્યમાન અને પ્રહીણ્યમાન, એ બધા જેટલા પણ પ્રશ્નોની એક તૈયારી રાખવી પડશે કે હું કયા પ્રશ્નો પૂછીશું. એક છે 185 નંબર ઉપર, એક છે આ. તેવી નહીં ચાલે, તમારે ક્રમ વાઇઝ જ જવું પડશે બધાએ, બરાબર ને? યસ. બોલો. તો એ જે 9 પદ જે છે એ 9 પદ તો સમજાય છે, પણ એનાથી શું અહીંયા કહેવા માંગે છે ભગવાન? કોઈ પણ ક્રિયા જે છે એ ક્રિયાની પ્રોસેસ જે છે, તો શરૂઆતમાં શું થશે, એની પછી શું થશે, એની પછી શું થાય છે, એની પછી શું થાય છે. તો હંમેશા માટે શું થાય, આપણે એમ કહી દીધું કે ત્યાં ચલમણે ચલિત થાય છે. તો ચલિત શું, ખાલી સીધું ચલિત થાય છે ના, પહેલાની એમાં ભાવ ઉઠે છે, પછી આમ થાય છે, પછી આ પ્રોસેસ થાય છે, પછી ઉદ્દીરિત થાય છે, પછી આમ, એમ આખી જે પ્રોસેસ જે છે એની પછી એ ફૂલ ખીલે છે. તો અહીંયા પણ સેંધુણમ બનતે, ચલમણે ચલીએ, ઉદ્રીજમણે ઉદીરીએ, વેજમણે વેઈએ, પૈજમણે પૈયે, છિજમણે છિન્ને, ભીજમણે ભિન્ને, ઉજમણે દઢે, મિજમણે મળે, નિજમણે નિજિન્ને. તો આ બધાની પાછળ જે કંઈ પણ નિજરાનું જે લક્ષ્ય બતાવ્યું છે, તો એની ક્રિયામાં શું કે એક જ વસ્તુ થશે, તો કઈ નિજરા થાય. નિજરા એમ નથી થતી, પહેલાં આમ થાય છે, પછી આ થાય છે, પછી આમ થાય છે, પછી આમ થાય છે, પછી આ થાય છે, પછી આ થાય છે, પછી આ થાય છે. તો આખી પ્રોસેસને ડિટેલથી વર્ણન કરવા માટે એના બધા અલગ અલગ તબક્કાઓ બતાવી દીધા છે. કોઈ પણ ક્રિયા ક્યારેય એમને ન થાય. દરેક ક્રિયાની અંદરમાં એના અલગ અલગ તબક્કા હોય. તો દરેક તબક્કાઓને બતાવવા માટે અહીંયા આ જે નિજરાના તબક્કા જે છે તેની મતલબ પહેલાં એ કર્મથી ચલિત થશે, પછી આવશે, પછી એને વેદન થશે, પછી એને છેદન થશે, પછી ભેદન થશે,
અને પછી ધીરે ધીરે કરતાં આત્મા પછી તે અલગ થશે. આમાં જે ચલાયમાન અને ચલિત તો એ છે તો એક સમયવર્તી પ્રોસેસને જ સમજાવી છે. માત્ર એક સમયવર્તી પ્રોસેસ એવું જરૂર નથી. આમાં ભલે તે એક સમયવર્તી બતાવ્યું હોય, પરંતુ એની સાથે સાથે જો તે છદ્મસ્તની ક્રિયા છે તો તેને ઓળખવા માટે ક્રિયા ભલે એક સમયની છે, પણ તેને ઓળખવા માટે શું જોશે? અંતર્મુહૂર્તનો સમય જોશે, સમજવા માટે એને. બાકી તો એની એનો સમય બતાડેલો છે કે ક્યાં કેટલો સમય એને લાગશે. તો એ બધી અલગ અલગ પ્રોસેસમાં જે કંઈ ટાઈમ લાગે છે એ ટાઈમનું વર્ણન કર્યું છે કે ચલમણામાં એક સમય લાગે છે, ઉદરીજમાં પછી એક સમય લાગે છે, આમાં એક સમય લાગે છે, આમાં લાગે છે, આમાં લાગે છે, આમાં લાગે છે. તો આમાં એવું આવે છે કે જે ચલમાન થયું અને ચલિત થયું એ બંને ચીજ થાય છે એક સમયમાં, એવું સમજાવે છે. ચલમાન ને ચલિત એટલે શું છે? એ એક ક્રિયા બતાવવાની એક બોલવાની પદ્ધતિ છે. અમે હાલતા ચાલતા, તો હાલતા ચાલતા એટલે પ્રોસેસ તો એક જ છે, હાલવું કે ચાલવું પ્રોસેસ એક જ છે, પણ બોલવાની એક શું છે? પદ્ધતિ છે. એમ ચલ માણે ચલી એ બોલવાની પદ્ધતિ છે કે ચલિત થવું તે ચાલવાની એક પ્રોસેસ છે. તો આપણે એને બરોબર તે ડિટેલમાં જ્યારે ચેક કરી ત્યારે આપણે ખબર પડશે કે પ્રોસેસ તો એક જ છે, પણ ચલિત ક્યારે કહેવાશે? જ્યારે તે ચલ થાય છે ત્યારે. એટલા માટે શબ્દ શું આવ્યો કે ચલ માણે ચલી, એનાથી ચલિત થાય છે. ઉદ્દરીજ માણે ઉદીરી, નિજરીજ માણે નિજરી જાય. એટલે મારો ક્વેશ્ચન એવો છે કે જ્યારે ચલાયમાન કહે છે એનો મતલબ કે ચાલવાની શરૂઆત થઈ અને આ બધી પ્રોસેસ કેટલી છે? આ બધી પ્રોસેસ એક સમયની છે. એટલે જો એક સમયની પ્રોસેસ હોવાથી છદ્મસ્ત માટે તે સમજી શકવાની ક્ષમતા જ નથી. એ માત્ર જ્ઞાનીઓ દ્વારા જે જોયેલું છે એને સ્વીકારવાની ઓલી છે, પણ આપણી પાસે એ કેમ થાય છે એ કંઈ સમજવાની ઓલી નથી. ક્વેશ્ચન એવો થાય છે કે જો એક સમય છે તો પાસ્ટ કે પ્રેઝન્ટ નથી, પણ આમાં જે શબ્દ છે એમાં પાસ્ટ પ્રેઝન્ટ એક સમય છે, પોતે એક પ્રેઝન્ટ છે. એ પ્રેઝન્ટ છે, એ પોતે એક પ્રેઝન્ટ છે. એટલે પાસ્ટ પ્રેઝન્ટ એવું નથી. એક સમય છે પોતે, જેનું પ્રેઝન્ટ હોય એની પૂર્વની પ્રક્રિયા એનું પાસ્ટ હોય. જેનું પ્રેઝન્ટ હોય એની પૂર્વની પ્રક્રિયાઓ શું હોય? એનું પાસ્ટ હોય ને. યસ. તો એ પાસ્ટ શું હોય? તો કે આજે આ તબક્કાઓ જે બધા બતાવ્યા છે, આમ થાય પછી આ થાય, આ થયું એટલે આ થયું, આ થયું માટે આમ થયું, આ થયું માટે આમ થયું. એટલે કોઈ પણ માનો કે વોચ છે, આપણે કહીશું વોચનો જે સેકન્ડ કાંટો જે છે ને એ 4 ઉપર આવ્યો, બરાબર. 4 ઉપર આવ્યો એ વર્તમાન છે, પણ 3 ઉપર હતો માટે 4 ઉપર આવ્યો ને, બરાબર છે. અને પછી 5 ઉપર જવાનું છે માટે 4 ઉપર છે નહીં. પણ પ્રોસેસમાં વર્તમાન શું છે એનું? પ્રોસેસમાં વર્તમાન એનું 4 છે. અને એક એમાં શબ્દ આવે છે પ્રહિણ્યમાન અને નિર્જર્યમાન. હા, એટલે શું થયું? પ્રક્ષિણ થવું. એટલે કે તે માનો કે કોઈ ડોલને ઊંધી વાળે છે તો તેમાં રહેલું બધું પાણી નીકળી ગયું છે. પાણી નીકળી ગયા પછી પણ જોયું પાણી નીકળ્યું, હા મેં તો ઊંધી વાળી દીધી, જોયું તો છાંટા છે, તો પ્રક્ષિણ એને પણ ક્ષીણ કરી દીધું. જેટલું હરાઈ ગયું એ બધું પણ ક્ષીણ કરી દીધું. અને હવે તો કે નિર્જરિત, હવે કાંઈ છે. એટલે આમાં વ્યાખ્યાથી એમ સમજાય છે કે નિર્જર્યમાન જે સૌથી લાસ્ટ બધા કર્મો નિર્જરી જાય એના માટે નિર્જર્યમાન યુઝ થયું છે. અને નિર્જરીમાનની પહેલાની પ્રક્રિયાઓ બતાડી છે એની અંદરમાં. ચલિતથી લઈ અને નિર્જરા સુધીની આખીની પ્રોસેસ બતાડી છે કે આત્મા ઉપરથી જે કર્મ જે છે એની ઉદયમાં આવે એની પહેલાં શું થાય છે? ચલિત થાય છે, પછી આ થાય છે, ઉદીર્ણ થાય છે, ઉદીર થાય છે, આ થાય છે, પ્રક્ષિણ થાય છે અને છેલ્લે નિર્જરિત થાય છે. એની આખી પ્રોસેસ બતાડી દીધી. તો એટલે આમાં એવું સમજાણું મને કે જે સમય આપણા જે કર્મો નિર્જરે છે એ પ્રહિણ્યમાન સ્ટેજ વાળા છે, અને જે સૌથી લાસ્ટ સ્ટેજ જે છે જે નિર્જીર્ણ વાળું એ જ્યારે મોક્ષ થશે અને બધા કર્મો ક્ષય થશે ત્યારનું એ સ્ટેજ છે. ના, એવું તો નથી. આ સંપૂર્ણ પણ એવું નથી. આ બતાડેલું જ છે. કર્મદલનું ઉદયાવલિકામાં પ્રવેશ કરવા માટે ચલિત થવું, બરાબર. ઉદીર્ણા વિશેષ પ્રયત્નથી થવું, વેદના ઉદયમાં આવિક્ષાવું, પ્રક્ષિણ હવે આત્માપતિ ધીરે ધીરે ક્ષય થવું, છેદિત હવે ધીરે ધીરે કરતા એની એ અવસ્થામાં જવું કે તે છિન્ન થઈ રહ્યું છે, ભેદન હવે તે એકદમ ભેદન થઈ રહ્યું છે, દગ્ધ હવે તે જેમ કે બળી રહ્યું છે એ રીતે સંપૂર્ણપણે તે બળી રહ્યું છે, મૃતપ્રાય હવે એનામાં ફરી પાછું જીવવાનો, ફરી પાછું તેને કર્મરૂપ બંધાવાનો એનો કોઈ સ્વભાવ રહેતો નથી. અને હવે તો હવે તે નિર્જરી ગયું છે. એટલે એની બધી જ પ્રક્રિયામાં બતાડેલી છે.
આમાં વિવેચનમાં એવું સમજાયું છે કે જે મ્રિયમાન છે એ ખાલી આયુષ્ય કર્મ જ્યારે 14મા ગુણસ્થાનકે જ્યારે લાસ્ટ ફેઝમાં જ્યારે ઓલું પૂર્ણ થતું હોય તો ત્યારનો એટલે લાસ્ટના જે 4 છે ને એ 14મા હા, પણ ગુણસ્થાનના તે તેની એક વ્યાખ્યા છે, તે તેની એક વ્યાખ્યા છે. આપણે સવારે પણ વાત થઈ હતી, કોઈ પણ એક સબ્જેક્ટની એક વ્યાખ્યાની અનેકો વ્યાખ્યા હોય, એ અનેકો વ્યાખ્યાઓમાંથી આ એની એક વ્યાખ્યા છે. તો આ પણ વ્યાખ્યા છે, આપણી વ્યાખ્યા છે, આપણી વ્યાખ્યા છે, આપણી વ્યાખ્યા છે, આપણી વ્યાખ્યા છે. તો કે એ માત્ર આ જેટલા પદ છે એ માત્ર ને માત્ર સંપૂર્ણપણે જ્યારે મોક્ષ થવાનો છે ત્યારની પ્રોસેસ છે. તો કે આ બધી પ્રોસેસ શું હોય તે બતાડે છે. એમાંની એક પ્રોસેસ કેવી છે? તો એમાંની એક પ્રોસેસ છે મોક્ષની. તો એ સિવાયની પ્રોસેસ શું છે? એ સિવાય આમ પણ થાય છે, આમ પણ થાય છે, આમ પણ થાય છે. એટલે ક્યાંય પણ એવું નથી કે આ માત્ર મોક્ષ જતા પહેલાની પ્રોસેસ છે. જી ત્વમેવ સત્યમ. એકદમ ક્લિયર કરી લ્યો. બરોબર? યસ. કેમ કે આમાં ક્યાંય પણ એવું શાસ્ત્રોમાં એવું નથી આવતું કે આ માત્ર ને માત્ર મોક્ષમાં જતા પહેલાની પ્રોસેસ. ગાથાના મિનિંગમાં નથી પણ વિવેચનમાં હા, વિવેચન કરવા આપણે વિવેચન કર્યું છે. નેક્સ્ટ. મેથડ બંધાવી કરો. ગુરુદેવ ચલમાણે ચલીએ એ કન્સેપ્ટથી જે કર્મની આખી જે પ્રોસેસ બતાડવામાં આવી છે માત્ર કર્મની પ્રોસેસ નથી, કોઈ પણ ક્રિયા, કોઈ પણ જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયામાં પણ આ બધા પદો લાગુ પડે છે. ખાલી માત્ર એક જ વસ્તુ માટે લાગુ નથી થતી, કોઈ પણ પ્રક્રિયા માટે લાગુ પડે છે. તો આમાં જે રીતેથી કર્મની પ્રોસેસ બતાડવામાં આવી છે તો આ ફર્સ્ટ ટર્મ ચલમાણે ચલીએ તો એના ઉપરથી જેમ ફોર એક્ઝામ્પલ કે જે કાર્ય સ્ટાર્ટ થયું છે એ કાર્ય એવી એક વ્યવહારમાં પરંપરા ઊભી થઈ છે કે જમાલી સાથે આમ થયું માટે આમ થયું. જમાલીએ કીધું કે ના, પથારી ન પથરાઈ ગઈ હોય ત્યાં સુધી પથારી પથરાઈ ગઈ એવું ન કહી શકાય. એને ઊંઘ આવતી હતી અને શિષ્યોને કીધું કે પથારી પથરાઈ ગઈ, મારે શું છે? તો શિષ્યએ કીધું હા, એ જ્યારે પહોંચી જાય છે તો હજી પથરાતી હોય છે. તો કે તમે તો કીધું તો પથરાઈ ગઈ છે, એટલું આવી ગયું. તો કે હા, પથરમને શરૂઆત કરી હતી. તો કેવું તમે કેમ કહો છો? તો ભગવાનનો સિદ્ધાંત છે, જે કાર્ય જ્યારથી શરૂ થાય છે ત્યારથી એને પૂરી થવાની શરૂઆત થઈ જાય છે. જે કાર્ય જ્યારથી શરૂ થાય છે ત્યારથી એનું પૂરું થવાની શરૂઆત થઈ જાય છે. કેમ કે માનો કે કોઈ વ્યક્તિ ભોજન કરે છે તો કે છેલ્લા કોળિયાથી પેટ ભરાતું નથી, પહેલા કોળિયાથી જ એનું પેટ ભરાવાનું શરૂ થઈ જાય છે. એટલે કોઈ કીધું પેટ ભરાય છે તો કે હા, પેટ ભરાઈ ગયું છે. તો કે જેમ કે પેટ ભરવાનું શરૂ થયું છે એટલે એટલા અંશે એ કાર્ય શું થઈ ગયું છે? પૂરું થઈ ગયું છે. એટલા અંશે પૂરું થઈ ગયું છે માટે એ કાર્યની વ્યાખ્યા શું કરવામાં આવે છે? તો કે એને થઈ ગયું એમ પણ કહેવાય છે. એના પતિને શંકા જમાલીને કે ભગવાન આ સિદ્ધાંત ખોટો છે. તો પથારી પથરાઈ ગઈ પૂરી તો જ એમ કેવું છે કે પથારી પૂરી પથરાઈ ગઈ છે. તો ભગવાન એમ કહેતા હોય કે એના જેટલું કાર્ય થઈ ગયું છે એટલે એ પૂરું થઈ ગયું કહેવાય. તો તે હું ક્યારનું ઊભું છું આમને, મને જે પથારી પથરાયેલી છે. ભગવાન ખોટા છે. એમાંથી એનું ધીરે ધીરે નિનવપણાની શરૂઆત થઈ. પણ ભગવાને શું કીધેલું હતું કે જે કાર્ય જેટલા અંશે પૂરું થાય છે તેટલા અંશે તેને પૂરું થઈ ગયેલું સ્વીકારી લેવું જોઈએ. જે કાર્ય જેટલા અંશે પૂરું થઈ ગયું છે એટલા અંશે સ્વીકારવું છે કે આટલા અંશે પૂરું થઈ ગયું છે. કે છેલ્લા કોળિયાથી પેટ ભરાતું નથી, બીજા કોળિયાથી, ત્રીજા કોળિયાથી, ચોથા કોળિયાથી એટલા અંશે પેટ ભરાઈ ગયું છે. પણ તમે કહ્યું ના, એ તો છેલ્લા કોળિયાથી પેટ ભરાય ત્યારે જ કહેવાનું. તો 10મા કોળિયાથી જે કંઈ અંદરમાં 100 ગ્રામ વજન થયું છે કે 50 ગ્રામ વજન થયું છે એ જેમાં જ કહેવાય કે નથી, એમાં થોડી કહેવાશે. પણ એનો સિદ્ધાંત એ લોકો ના, જેટલું અંશે પૂરું થયું એટલા અંશે પૂરું કહેવાય. ઓલા કે ના, જેટલું પૂરું થઈ ગયું એટલા કહેવાય. એટલા બે વસ્તુના અંદર ભેદ થયા અને ભેદમાંથી તે અલગ પડી ગયા. આ એક જ સિદ્ધાંતના આધારે અલગ પડી ગયા. ગુરુદેવ, તો આ જે ભગવાનનું જે કથન છે, જો અગર આપણે એના ઉપર ચિંતન કરીએ તો ફોર એક્ઝામ્પલ કોઈ આત્મા છે જે આજથી 3-4 ભાવ પછી મોક્ષમાં જવાવાળો આત્મા છે. આપણે તો કહીએ જ છે ને, આપણે ભવ્ય શબ્દ વાપરી દીધો ને. ભવ્ય શબ્દની વ્યાખ્યા શું? ભવ્ય શબ્દની વ્યાખ્યા જ મોક્ષ છે. ભવ્ય શબ્દની વ્યાખ્યા જ મોક્ષ છે. ભવસિદ્ધિક શબ્દ સામે છે. શું આ આત્મા ભવસિદ્ધિક છે? તો શું આ આત્મા સિદ્ધ થવાનો છે? તો કે આત્મા સિદ્ધ થવાનો છે. ફ્યુચરના પર્સપેક્ટિવથી નહીં, જેમ ચલવાણે ચલીએ એટલે જે કાર્ય જેટલું થયું એટલું આપણને સંપન્ન કહેવાય. તો ભવિ કોઈને પણ કેવું, એનો અર્થ જ છે કે તે મોક્ષમાં છે. કેમ કે તેના એટલા અંશે મોક્ષ થઈ ગયું. કેમ કે હવે તે ભવિ છે, એ મોક્ષ થવાનો જ છે. એ અંશે એટલે એ મોક્ષાર્થી આત્મા છે. એને સંસારી આત્મા કહેવાશે
કે મોક્ષાર્થી આત્મા કહેવાશે, તો કે તેને મોક્ષનો આત્મા જ કહેવાશે. એ અંશથી, એ દ્રષ્ટિથી, એ નહીંથી. આ એક જાતનો નહીં છે. નહીં એટલે એક દ્રષ્ટિ. નહીં એટલે વન ટાઈપ ઓફ એનું વિઝન, એક રીતની એની જોવાની દ્રષ્ટિ. આ દ્રષ્ટિથી બરોબર છે. શું ભવિનો મોક્ષ કેવો? તો હા, ભવિષ્યનો મોક્ષ થવાનો છે એટલે મોક્ષ જ કહેવાય. અને ક્યારેક તેનો મોક્ષ થવાનો જ છે એટલે તેનો મોક્ષ થઈ ગયો કહેવાય. તો અભવિ કોને કહેવાય? તો કે ક્યારે મોક્ષમાં જવાનું નથી એટલે ક્યારેય મોક્ષ ન કહી શકાય. એટલે અભવ સિદ્ધિક જ કહેવાય. એટલે જેટલા અંશે કાર્ય પૂરું થયું છે તેટલા અંશનો સ્વીકાર કરી લેવો. આ પણ એક જાતની નૈગમ નહીંની દ્રષ્ટિ છે અને નૈગમ નહીં કહેવાય છે. તો ગુરુદેવ, આમાં જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ આ મોક્ષની વાત કરીએ તો આ એક આત્મા રિલેટેડ હતું, એનું જ ફ્યુચર, એનું જ પાસ્ટ, એક આત્મા રિલેટેડ પણ હોઈ શકે, અનેક આત્મા રિલેટેડ પણ હોઈ શકે. પણ ગુરુદેવ, જ્યારે આપણે આ જ આખો કન્સેપ્ટ જે આગળની ગાથામાં ચલમાને ચલીએ, ઉદયના ઉદય, વેદન ને એ બધું જે કન્સેપ્ટ સમજવામાં આવ્યું છે કર્મ રિલેટેડ, તો ગુરુદેવ કર્મના પૂતગલો એ તો એક સમૂહ છે, એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી. તો ચલમાને ચલીએ જ્યારે આ સિદ્ધાંત આપણે એમાં લાગુ અપ્લાય કરીએ તો ગુરુદેવ એમાં તો જ્યારે પણ કોઈ વ્યાખ્યા થશે ત્યારે સૌથી પહેલા કોઈ પણ ક્રિયાનો કરતા, ક્રિયા અને ક્રિયા જેમાં થાય છે તે કારણ, આ ત્રણની વ્યાખ્યાઓ કરવામાં આવશે. ચલ માણે ચલીએ તો તરત પૂછવામાં આવશે આ ચલ માણે ચલીએ એનું દ્રવ્ય, ભાવ, નામ અને સ્થાપના શું છે. ચલ માણે તરત આ 4 વ્યાખ્યા આપો. હવે તો કે તે ક્રિયા છે, તો હા ક્રિયા છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્તા છે, તો એનું કર્તા આપો. કોણ કર્તા છે? કર્તા, ક્રિયા, એનું કારણ આપો. તો તરત કારણ આપશે કે કર્મરૂપી કારણમાં ક્રિયારૂપ જે કંઈ થઈ રહ્યું છે અને તેનો કરતા આત્મા છે અથવા તેનો કરતા તે પૂતગલનો સ્વભાવ છે. એટલે તરત જ ચલમાણે ચલીએ તો માત્ર એક બહુ બ્રોડ વિઝનથી વપરાયેલો શબ્દ છે. બરાબર, એક વ્યાખ્યાઓ છે, એક સિદ્ધાંત છે. હવે સિદ્ધાંતને સમજવું છે તો તરત જ શું કરવાનું છે? સિદ્ધાંતને સમજવું છે તો નામ ચલિતતા, સ્થાપના ચલિતતા, દ્રવ્ય ચલિતતા, ભાવ ચલિતતા. ચાલો તમે એનો ઉપક્રમ કરો, તમે એનો નહીં કરો, તમે એનો નિક્ષેપ કરો. બરાબર, હવે તમે એનું ક્રિયા કરો. ક્રિયા છે, ઓકે, તો કરતા આપો, કારણ આપો. એટલે જેવી આ બધી વ્યાખ્યાઓ કરવામાં આવશે એટલે એકદમ સબ્જેક્ટ ક્લિયર થઈ જશે. કોઈ એક કર્મ માટે વાત કરવામાં આવી છે, સમૂહના કર્મ માટે વાતચીત કરવામાં આવી છે, કોઈ એક આત્માના કર્મ માટે વાતચીત કરવામાં આવી છે, કોઈ કેવલ જ્ઞાનીના કર્મ માટે વાતચીત કરવામાં આવી છે, કોઈ સદમસના કર્મ માટે વાતચીત કરવામાં આવી છે, કોઈ એક પર્ટિક્યુલર આત્મા માટે વાતચીત કરવામાં આવી છે, કોઈ સમૂહગત આત્મા માટે વાતચીત કરવામાં આવી છે. આ બધી અને પછી વ્યાખ્યાઓ શરૂ થશે. પણ ઓવરઓલ પિક્ચર શું છે? ઓવરઓલ પિક્ચર એક જ છે કે કર્મ જ્યારે ચલિત થાય છે ત્યારે જ કર્મોની નિર્જરા થાય છે. તો નિર્જરાની પ્રોસેસ શું છે? તો કે ચલિતથી લઈ, ઉદીર્ણાથી લઈ, ઉદયથી લઈ, પ્રક્ષિણથી લઈ, મૃતપ્રાય થઈ અને પછી નિર્જરા થાય છે. એટલે આખી એની પ્રક્રિયા જે છે આ છે. પણ ઓવરઓલ વ્યૂ શું છે? ઓવરઓલ વ્યૂ આ છે. ઓવરઓલ વ્યૂ એટલે શું? કોઈ પૂછ્યું કે પારસધામ? તો હા, જમ્મુદ્વીપે આર્યાવર્તે ભારત દેશ છે, ગુજરાત પ્રદેશ છે, ગિરનાર ક્ષેત્રે, રૂપાયતન રોડ મધ્યે, ગિરફામ મધ્યે પારસધામ નામની એક વાસ્તુ છે અને તે વાસ્તુના 4th ફ્લોર ઉપર ઉત્તરભૂમુખ બેસીને વાંચના ચાલી રહી છે. તો હવે એને શું થઈ ગયું? તો પહેલા તો ખાલી પારસધામ. હવે પારસધામ ક્યાં, કોણ, કેવી રીતે, શું? તો હવે પછી એનું વ્યાખ્યા ચાલુ થશે. તો પેલા ઓવરઓલ કે પારસધામમાં અમે વાંચની કરીએ છીએ, તો બરાબર છે. હવે પછી પારસધામ એટલે શું? તો પારસધામ છે ને બિલ્ડિંગ છે, એ ક્યાં છે? તો રૂપાયતન રોડ ઉપર ગિરનારમાં છે. ગિરનાર ક્યાં છે? એ શું? ગિરનાર એટલે શું? એટલે જેને ખમાનો કે કોઈ પરિવેશમાં બેઠેલું છે એને કોઈ પારસધામ, તો એને પારસધામ સમજવું તો કઈ રીતે સમજાવશો તમે? તમારે તરત કહેવું પડશે
આવી રીતે એક ફોરેસ્ટ એરિયા છે, આવી રીતે ગિરનાર છે, આવી રીતે આમ છે, પછી આનું આમ છે, પછી આમ છે. પણ ઓવરઓલ તમારે કેવું છે ક્યાં? તો કે પારસધામમાં ગુરુદેવ વાંચણી આપે છે. તો આ શું થઈ ગયું? આને કહેવાય વિહંગાવલોકન. આને શું કહેવાય? વિહંગાવલોકન. અને અને ઓલાને શું કહેવાશે? સિંહાવલોકન. તો વિહંગાવલોકન એટલે શું? વિહંગ એટલે શું? આકાશમાં ઉપરથી એક સમડી જોઈ રહી છે ઓવરઓલ કે આ નીચે કોઈ જીવ છે. આટલા બધા વિશાળ આકાશની વચ્ચેથી નિહાળી રહી છે. પણ સિંહ છે તો કે બરોબર નજીકમાં જઈને જ્યાં હરણ છે એ કેવા પગલે ચાલે છે બધું નિહાળ પછી એને પ્રોટેક્ટ કરે છે. વિહંગમ એટલે બ્રોડ અને સિંહ એટલે એકદમ સોફ્ટ. નેક્સ્ટ. ગુરુદેવ, આમાં જ આગળ જે ઉદેરણાની વાત ચાલે છે, એટલે કે એમાં કહેવામાં આવ્યું છે કે કર્મ પોતાનો ફળ 2 ટાઈપ્સથી આપી શકે છે, યા ઉદયથી આપી શકે છે, યા ઉદેરણાથી આપી શકે છે. કર્મ પોતાનું ફળ ઉદયથી જ આપે છે, પણ તેની પ્રોસેસ 2 પ્રકારની છે. એક ઉદય આવલિકામાં આવેલા કર્મો જે છે, ઉદય આવલિકામાં આવે છે તે કર્મોથી તે કર્મ ભોગવાય છે, અથવા ઉદય કલમ નથી પરંતુ તેને લાવવામાં આવે છે. લાવવામાં આવેલા કર્મો પણ ઉદયમાં આવીને પછી ભોગવાય છે. જી ગુરુદેવ, આ સબ્જેક્ટ ઉપર 2-3 ક્વેશ્ચન્સ છે. ગુરુદેવ, ફર્સ્ટ ક્વેશ્ચન આપણા માટે પેજ નંબર પેજ નંબર 17. યસ નેક્સ્ટ. ઉદરજ્યમાણે ઉદરીએ. ગુરુદેવ, એ રિલેટેડના પ્રશ્નો છે. ગુરુદેવ, ઉદય સારો કે ઉદેરણા સારી? જો પ્રશસ્ત ઉદય હોય તો ઉદય શ્રેષ્ઠ છે. પ્રશસ્ત ઉદીર્ણા હોય તો ઉદીર્ણા શ્રેષ્ઠ છે. અપ્રશસ્ત ઉદય હોય તો તે યોગ્ય નથી. અપ્રશસ્ત ઉદીર્ણા હોય તો તે યોગ્ય નથી. એટલે તમારો પ્રશ્ન હતો કે ઉદય શ્રેષ્ઠ કે ઉદીર્ણા શ્રેષ્ઠ? તમારો તમને સામે 2 વિકલ્પ છે. ઉદય શ્રેષ્ઠ પણ છે ને શ્રેષ્ઠ નથી પણ. ઉદીર્ણા શ્રેષ્ઠ છે ને શ્રેષ્ઠ નથી પણ. જો ગસ્સુકુમાલ મુનિ અંગારાને સહન કરતા કરતા પોતાના જેટલા પણ કર્મો છે તેની ઉદીર્ણા કરી 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 ક્ષય કરી નાખે છે, તો તેની ઉદીર્ણા કેવી ગણાશે? પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? પ્રશસ્ત છે. પણ કોઈ વ્યક્તિને એની ફિઝિકલ અપિયરન્સ બરોબર નથી માટે મેકઅપ કરે છે, અને મેકઅપ કરવાના કારણે એની સુંદરતામાં વૃદ્ધિ થાય છે, તો તે સુંદરતામાં વૃદ્ધિ કરવા માટે તેણે શું કર્યું? શુભ નામ કર્મની એણે શું કરી દીધી? ઉદય કર્યો કે ઉદીર્ણા કર્યો? ઉદય અલગ હતો પણ એણે ઉદીર્ણા કરીને કર્મને ઓલા કર્યા, તો તેની ઉદીર્ણા કેવી કહેવાશે? પ્રશસ્ત કે અપ્રશસ્ત? તો તમારી વ્યાખ્યા તમારે એકદમ ક્લિયર કરવી પડશે. પ્રશસ્ત ઉદય શ્રેષ્ઠ છે, અપ્રશસ્ત ઉદય શ્રેષ્ઠ નથી. પ્રશસ્ત ઉદીર્ણા શ્રેષ્ઠ છે, અપ્રશસ્ત ઉદીર્ણા શ્રેષ્ઠ નથી. જે નવા બંધન કરાવતી હોય, જે નવા કર્મબંધ કરાવતી હોય તે ઉદય કે ઉદીર્ણા અપ્રશસ્ત છે, અને જેનાથી નવા કર્મબંધ ન થતા હોય તે ઉદય કે ઉદીર્ણા. બરાબર? ગુરુદેવ, આના જ કન્ટિન્યુએશનમાં એક પ્રશ્ન છે. ગુરુદેવ, જેમ આપણે હમણાં એક્ઝામ્પલ આપ્યું ગત્સુકુમારજીનું, તો ગુરુદેવ એવું ગત્સુકુમારજી સાથે શું થયું હશે કે ફોર એક્ઝામ્પલ જે સમયે એમના મસ્તક ઉપર અંગારા મૂકવામાં આવ્યા તો જે એમના કર્મો અબાધા કાળમાં હતા, કે જે આજથી 100 કે 200 વર્ષ પછી ઉદયમાં આવવાના હતા, તો ગુરુદેવ એ બધા જ કર્મોની ઉદેરણા થઈ ગઈ, તો પછી અબાધા કાળમાં ઉદેરણા કેવી રીતે? યસ એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે જ્યારે પણ તવસા ભવ કોડી સંચિયમ કમ્મમ, 1 કરોડ ભવથી સ્ટોકમાં પડેલા કર્મો પણ ઉદયમાં હોય કે ના હોય, એનો અબાધાકાળ ચાલતો હોય કે ન ચાલતો હોય, બરાબર, આ બધું શું થવા લાગે? ક્ષય થઈ જાય. એ બધું જ ઉદયમાં આવી જાય. કોઈ પણ કર્મ મોટા ભાગે જો તે સમકીતી આત્મા હોય તો તેના કર્મ હંમેશા માટે અંતો કોળાકોળી સાગરોપમના જ રહ્યા હોય, બરાબર. અંતઃકરણ સાગર એટલે એનો ઉદયનો જે સમય જે છે, અબાધાકાલ જે છે એ અંતર્મુત એટલે કે સેકન્ડનો 1,00,000મો ભાગ હોય. અન્ડરસ્ટેન્ડ? ગુરુદેવ, જે નવા બાંધેલા હોય એનો જે સમકિત જે અવસ્થામાં નવા બાંધેલા બંધાતા હોય ને એનું પણ આ જ નિયમ થઈ જાય, અને જૂના પણ જેટલા હોય ને એ બધા જ કર્મોની આ વ્યાખ્યા થઈ જાય. કેમ કે જેવું અપૂર્વકરણ પ્રક્રિયા થાય તો અપૂર્વકરણ પ્રક્રિયાની અંદરમાં તેના તમામ જૂના કર્મ જેટલા પણ હોય તે સ્થિતિમાં આવી જાય.
એનાથી સ્થિતિ ક્ષય કરી નાખશે. બરોબર. નેક્સ્ટ ગુરુદેવ તો આની જ સાથે અગર આપણે ભરત ચક્રવર્તીજીને કમ્પેર કરીએ તો ગુરુદેવ ગત્સુકુમારને એક અંગારાનું નિમિત્ત મળ્યું જેમાં એમને એક બરોબર છે. સહન કરવાની બરોબર છે. પ્રોસેસમાં તેઓ ગયા. બરાબર છે. એ રીતે જેવી રીતે તેને અંગારા મળ્યા તે એક જાતની અગ્નિ કહેવાય, તો એ તો બાહ્ય અગ્નિ હતી. એમ ભરત મહારાજા પાસે ધ્યાન અગ્નિ હતી. તે ધ્યાન નિમગ્ન થઈ ગયા કે અરે શું આ દેહ ઉપરથી આ વીંટી જેમ ખરી જશે, એમ શું આ થઈ જશે. એમાં એટલા બધા એકાગ્ર થઈ ગયા, એટલા બધા એકાગ્ર થઈ ગયા તો કે તે ધ્યાન અગ્નિની અંદર માયણે પોતાના સર્વ કર્મોને નષ્ટ કરી દીધા. ગુરુદેવ આના અંદર આવે છે કે ચલમાને ચલીની જે આખી પ્રોસેસ છે એના અંદર જ્યારે કર્મની નિર્જરા થાય છે ત્યારે એ ચલિત કર્મોની જ નિર્જરા થાય છે, પણ જે બીજી બધી પ્રોસેસ એકદમ છે સિમ્પલ વ્યાખ્યા છે, એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. જ્યાં સુધી નિર્જરાની પ્રોસેસ શરૂ ન થાય, જે કર્મની નિર્જરાની પ્રોસેસ શરૂ ન થાય એની નિર્જરા થાય કેવી રીતે? તો ચલિત છે કે નિર્જરાની પ્રોસેસ શરૂ થઈ છે. જેની નિર્જરાની પ્રોસેસ શરૂ થાય એની નિર્જરા થાય. એક્ઝામ્પલ તરીકે કે માનો કે સામે 1,00,000 વૃક્ષો છે, પણ એક વૃક્ષ પીળું થઈ ગયેલું છે તો તે અગ્નિ યોગ્ય બની ગયું છે, પણ બાકીના બધા હજી સુકાણા નથી, અગ્નિ યોગ્ય થયા નથી, એટલે તેમાં આગ લાગતી નથી. તો કે આમાં આગ કેમ લાગી? તો કે સુકાઈ ગઈ માટે એમાં આગ લાગી. આમાં આગ કેમ ન લાગી? ગરમી તો સરખી પડી હતી, આમાં આગ કેમ ન લાગી? તો કે તે જ સુકાણા તે હજી ગ્રીન હતા, ગ્રીન હતા એટલા માટે એમાં અગ્નિ ન પકડી શકી, પ્રાયોગ્ય નતા થયા. તો જે નિર્જરા પ્રાયોગ્ય થાય છે તે ચલિત થાય છે. જે નિર્જરાને પ્રાયોગ્ય નથી થતા એ ચલિત નથી થતા. ચલિત નથી થતા માટે નિર્જરા નથી થતી. બરાબર ને? એને ઉપવાસ કર્યો તો એનો ઉપવાસ કર્યો છે એટલે અત્યારે એનો સમય નથી થયો એટલે એને ભોજન નથી લીધું. હવે એનો સૂર્યોદય થઈ ગયો છે, આનો આટલા સૂર્યોદય થઈ ગયો તો કે ત્યાં એવું થયું કે કલકત્તામાં સૂર્યોદય થઈ ગયો હતો, પણ એ મુંબઈવાળાનો સૂર્યોદય નથી થયો, કેમ કે જે નૌકરશીનો જે સમય થવો જોઈએ એ ત્યાં થઈ ગયો છે. ત્યાં 5 વાગે સૂર્યોદય થાય છે એટલે 6 વાગે નૌકરશી આવી ગઈ છે. અહીંયા 6 વાગે સૂર્યોદય થયો, ત્યાં 7 વાગે થવાનો છે. તો એના પ્રાયોગ્ય નથી થયું માટે એની પ્રોસેસ ચાલુ નથી. જેને પ્રાયોગ્ય થાય છે તેની પ્રોસેસ શરૂ થઈ જાય છે. તો ચલિતતા તેની પ્રાયોગ્યતા છે. તો ચલિત ન થાય ત્યાં સુધી નિર્જરા નથી થતી. એના પ્રાયોગ્ય થઈ ગયા એટલે નિર્જરા થઈ ગઈ. સિમ્પલ. યસ. શું તમે આ આગમનું 2 વાર 3 વાર 4 વાર વાંચન કર્યું છે કે તમે ડાયરેક્ટ અત્યારે વાંચન કરીને પ્રશ્ન પૂછી રહ્યા છો? આઈ વોન્ટ આન્સર. પેલા વાંચ્યું હતું. બરાબર. કેટલી વાર વાંચ્યું? ચાતુર્માસ. યસ. તો તમે જ્યારે વાંચના લેવા જશો ત્યારે તમારે તે વ્યાખ્યાને તે વાંચનને વારંવાર કરીને પહેલાં સૌથી પહેલાં નક્કી કરશે જેટલું તમે સમજાય છે. ઓકે. હા. તો 99 પ્રશ્ન શું થઈ જશે? નહીં તો આ ભગવતી સૂત્ર તમે 6 વર્ષ સુધી ચલાવશો ને તો પણ ક્યારે પૂરું ન થઈ શકે. એટલે આપણી ઓલી શું હોવી જોઈએ કે તમે એની પૂર્વ તૈયારી કરીને સંપૂર્ણપણે એમાંથી તમને જેટલા પ્રશ્ન આવે છે તમે મને પ્રશ્ન પૂછશો તો તમારું ભગવતી સૂત્ર ફટાફટ પૂરું થઈ જશે. તો સિલી ક્વેશ્ચનમાં તમારું પૂરું થઈ જશે. આમને જ. બરાબર. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. પ્રાયોગ્ય ન થાય ત્યાં સુધી શું તમે એની નિજરા થઈ શકે? તો ન થઈ શકે. એ ઉદયમાં જ ના આવે ત્યાં સુધી નિજરા કઈ રીતે થશે? ગુરુદેવ પ્રશ્ન એ હતો કે જ્યારે બંધ કરે છે, જ્યારે ઉદય આવલિકામાં આવે છે ત્યારે એ અચલિત કર્મોને લે છે, પણ જ્યારે નિર્જરા થાય છે ત્યારે તે ચલિત કર્મોની જ થાય છે. તો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે ને. જે ઉદયમાં પણ આવશે એ ચલિત કર્મોનો જ ઉદય થશે, એના આગળ ઉદય નહીં થાય ક્યારેય પણ. અચલિત કર્મનો ક્યારે ઉદય નથી હોતો. આમાં જે મને જો પ્રોસેસ બતાડી છે આખા 9 પદની કે ઉદયના વેદના, પ્રહીણ, છેદન, ભેદન, દગ્ધ, મૃત અને નિર્જરા. જો 20 નંબરના પેજ ઉપર ચલનનાથી 9 પદના અર્થ આ પ્રમાણે છે. ચલન થવું, ઉદીર્ણા થવી, ઉદય થવું, વેદન ઉદય એટલે વેદન એટલે ઉદય થવું, પ્રક્ષિમ થવું, છેદન થવું, ભેદન થવું, દગ્ધ થવું, મૃત થવું, નિર્જરિત થવું. રાઈટ. તો તમારું વાંચન અધૂરું છે. નેક્સ્ટ. એટલે તમે પૂર્ણપણે અભ્યાસ કરીને આવો. અભ્યાસ પછી તમે વાતના પ્રાયોગ્ય બનશો.
એટલે જેટલા પણ બેઠા છે એ તો ભગવતી સૂત્ર છે. ભગવતી સૂત્ર માટે પૂર્ણપણે તમારી તૈયારી હોવી જોઈએ. નેક્સ્ટ બોલો. નથી ત્યાં તમારો પ્રશ્ન છે કંઈ? એકચ્યુઅલી અમારા ભાવિમાં હતા કે હરેક સબ્જેક્ટને બહુ ડિટેલમાં કરશું જવાનું. આપણે ડિટેલ કરશું, પણ એને પ્રાયોગિક ભગવતી સૂત્રના જે કંઈ પણ વાંચનાર લેવાવાળા શ્રાવકો હોય તો ઠીક છે, ચાલો EKGના બચ્ચા હોય, પણ આપણે તો ભગવતી સૂત્રની કોલેજ ચાલુ કરવી છે, નોટ KG. જી બરાબર. એટલે એકને એક ભગવતી સૂત્રના એકને જે સબ્જેક્ટ તમારે પ્રશ્ન પૂછવા છે એની તૈયારી કરી લો, પૂર્વ તૈયારી કરી લો, એની વચ્ચે ચર્ચા કરી લો. હવે નથી સમજાતું, ઓકે, એને તમે લાવો. જેની વ્યાખ્યા તમારી માટે બહુ સહજ છે તો એ વસ્તુને તો શું થશે કે આખું ભગવતી સૂત્ર 6 વર્ષમાં પૂરું નથી તમારું. ગુરુદેવ ખાલી ક્ષમા ચાહું છું, પણ એક ઓબ્ઝર્વેશન મારું એવું રહ્યું આજના જલા પરથી કે મેં એમાં જે રીડ કર્યું તો એમાં વિવેચનમાં જે વાત હતી એ ડિફરન્ટ અલગ હતી, છે. Yes. પણ આપે જ્યારે એ મારી વ્યાખ્યા સમજાવ્યું અલગ તો છે. એમાં શું હવે- થશે કેમ કે તેમાં જે વિવેચન છે તે જ્યાંથી હિન્દી હતું ત્યાંથી એનું ગુજરાતી કરવામાં આવેલું છે. એટલે તેની અંદરમાં કોઈ પ્રકારની અનુપ્રેક્ષા એડ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે એ વાંચીને મને સમજાઈ ગયું જો કદાચ તો હા, હું પણ જો તમને ક્વેશ્ચન મિસ સમજાઈ કરી ગયું, જો દઈશ. તમને સમજાઈ ગયું તો એમાંથી તમારી અંદર પ્રશ્નો ઊભા થવા જશે. દરેક સમજમાં દરેક સમજની અંદર તમારા પ્રશ્નો ઊભા થાય, તમારી અંદર જિજ્ઞાસા ઊભી થાય, અને તમારી જિજ્ઞાસા પહેલાં તમને સમાધાન તરફ લઈ જાય. અને એમાં તમને જેટલા સમાધાન મળ્યા તો કે હા આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, ના પણ આ તો એમ લાગે છે કે આ અર્થ તો હજી આમાં કંઈક નવી વ્યાખ્યા હોવી જ જોઈએ. રાઈટ? તો શું થશે કે તમે એના નિષ્કર્ષ સુધી પહોંચશો. નહીંતર આમાં એવું થશે કે કોઈ પણ જાતના ઓલું કર્યા વગર તમે સીધા કે ને ઓલું એક તો સ્કૂલમાં સ્ટડી કરાવે ને એક જે બહાર સ્ટડી ક્લાસ એને શું કહે? ટ્યુશન. હા, ટ્યુશન. યસ. તો તમે સીધા સ્ટડી કર્યા વગરના ટ્યુશનમાં આવી જશે એવું થશે. રાઈટ? એટલા જેટલા પણ બેઠા છે એમાંથી આજે ભગવતી સૂત્રનું જે કંઈ પણ વાંચન થઈ રહ્યું છે, કેટલા વાંચન કર્યું હતું સવારથી અત્યાર સુધીમાં? રેઝ યોર હેન્ડ. નો? તો કાલે એટલા જ આવવાનું કે જેણે આજે ભગવતી સૂત્રનું વાંચન કરેલું છે અને એમાંથી એને નથી સમજાણું અને હવે એને સમજવું છે. રાઈટ? ને તો શું થશે કે પ્રોફેસર સ્ટડી કરાવશે, એ 5 સ્ટુડન્ટ જે છે એના 90માંથી 100માંથી 90 માર્ક્સ આવી જશે અને બાકીના સ્ટુડન્ટ 35 માર્ક્સ પણ નહીં આવે. તો અમે તો અમારા ક્લાસના તમામ સ્ટુડન્ટ કેવા જોઈએ છે અમને. બરાબર ને? નહીં તો પછી હું તમને સામા પ્રશ્ન પૂછીશ. જેવા તમારો પ્રશ્ન બનતી જશે હું તમે સામા પ્રશ્ન પૂછીશ. અને લાઈવ ચાલુ છે, લાઈવમાં કહી રહ્યો છે. તો જ તમારી ક્ષમતાનો વિકાસ થશે. તો મેં તમને જે સ્પેશિયલ સમય આપ્યો છે કે શ્રાવકોનો આખો સમય કટ અને માત્ર તમારી માટે સમય, પણ તો તમને સાર્થક ત્યારે થશે. તમારો સમય ક્યારે સાર્થક જ નહીં થાય. આપો. યસ, ક્વેશ્ચન. 30 મિનિટ પૂરું થઈ ગયું. એટલે કાલથી તમારે શું કરવું પડશે? એના પર સાથે બેસીને પહેલાં તમારી વાંચન થવી જશે. તમારે સંતોને સાથે બેસીને પહેલાં વાંચન થશે. તમને વાંચન કરતાં આ છે આ સમજાતું નથી, આ પ્રશ્ન તો પૂછવો જ છે. ગુરુદેવ, અમે લોકો એવી રીતે 4-5 માસથી જીઝે મળીને અમે લોકો એવી રીતે જ. યસ. હવે 4-5ની જગ્યાએ આપણે શું કરવું પડશે? આખા સમુદાયને જોડો. એટલે સમુદાયમાં જેટલા પણ ન સમજી શકે એવા મહાસ્તી હશે તમે પ્રશ્ન પૂછો તો મહાસ્તી આનું શું, એટલે તમને એ ખ્યાલ આવશે કે હું તો સમજતી હતી કે આનું આ તો મને તો આવડે જ છે, પણ આ તો આવો પ્રશ્ન તો મને પણ ના આવ્યો. એટલે હવે એ પ્રશ્ન શું થશે તમારી માટે? એક પ્રશ્ન રેડી થશે. બીજા દિવસની વાતના જેવી થાય એટલે તમારી પ્રશ્નો આમ જેને કહે ને વર્ષના વરસાદની જેમ આવવું જોઈએ. તો હું આવ્યો, પછી મેં પૂછ્યું, પછી એમને ત્યાં જોયું, પછી એમને ત્યાં જોયું, હવે પૂછવાડું નથી એટલે હવે સમ્યકતાજી ચાલુ કર્યું. નો, ઓલું તમારા બધા પાસે પ્રશ્નોનો આમ જેને કહે વરસાદ શરૂ હોવો જોઈએ અને અમારી પાસે ફટાફટ ફાસ્ટ અમે તમે જવાબ આપ્યા. અમે પણ તમને છે ને અધૂરા જવાબ આપવાના જ છીએ.
કેમ કે અધૂરા જવાબ ઉપર જો તમે ચિંતન કરશો તો તમે જવાબની પૂર્ણતા સુધી પહોંચશો, અને તમે ચિંતન નહીં કરો તો તમે એના પૂર્ણતા સુધી પહોંચી જ નહીં શકો. એટલે હંમેશા એના માટે ભગવાનને એક વિનંતી કરતા રહેવી, મને થોડું અધૂરું આપશે, ચિંતન પૂરું કરવા માટે હું મારી પ્રજ્ઞા વાપરું. રાઈટ? નો ક્વેશ્ચન? નો ક્વેશ્ચન. ગુરુદેવ, જેમને પ્રશ્ન પૂછ્યા છે, જે પૂછી શકે છે એમના સુધી પ્રશ્ન પહોંચાડો એટલે એમને પૂછીને આપશે. યસ. બોલો. મધ્યર વંદામી ગુરુદેવ. ગુરુદેવ, એક ગ્રંથમાં એવું રીડ કરવામાં આવ્યું છે, મને શંકા છે કે રાઈટ છે કે રોંગ છે આપનાથી. ગુરુદેવ, કર્મનો જે પૂતગલો જ્યારે આત્મા સાથે બંધ થતા હોય ત્યારે જેમાં અનુભાગ બંધ હોય, અનુભાગ બંધ, અનુભવ બંધ, અનુભાગ બંધ. અનુભાગ બંધ જે એટલે જ્યારે અનુભાગ બંધ થાય જે પૂતગલોમાં અને જેમાં સ્થિતિ બંધ થાય એ બે અલગ ટાઈપના પૂતગલો હોય, તો આ કેટલું રાઈટ છે? મને એવું લાગતું નથી. મને તો દરેક કર્મ પૂતગલમાં પ્રદેશ બંધ, અનુભાગ બંધ, સ્થિતિ બંધ બધું હોય જ, પ્રકૃતિ બંધ હોય જ. એના વગરનું એક પણ કર્મ સંભવે નહીં. એના વગરનું એક પણ કર્મ સંભવે નહીં. હા, જે કેવળનાની કર્મ બંધ કરે છે, જે ઇરિયાપથિક ક્રિયા દ્વારા જે કર્મ બંધ થાય છે, તેમાં પ્રકૃતિ વગર તો કોઈ કર્મ ક્યારે હોય નહીં. પ્રકૃતિ વગર ક્યારે કોઈ કર્મ બંધ, એમાં અનુભાગ ક્યારે હોતો જ નથી. પ્રકૃતિ અને પ્રદેશ હોય છે, અનુભાગની સ્થિતિ એમાં હોતી નથી. કેમ કે પ્રથમ સમય બંધાય છે, બીજા સમય ભોગવાય છે, અને ત્રીજા સમય તે ક્ષય થાય છે. એટલે એને સ્થિતિ ન કહી શકાય. સ્થિતિ ક્યારે કહી શકાય? કે જ્યારે એકથી વધારે સમય સુધીની જેની હોય એને સ્થિતિ કહી શકાય. આમાં તો સ્થિતિ જેવું હોતું નથી. એટલે માત્ર તે કેવળનાનીના ઇરિયાપથિક ક્રિયા દ્વારા બંધાતા કર્મમાં આપ સ્થિતિ હોય છે. બાકીના બધામાં આવું નથી હોતું. તો તમારા દ્વારા જ્યારે પણ વાંચના લેવામાં આવે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે હા, હું એના ડીપ સુધી પહોંચી જાઉં. માનો કે તમે મને અત્યારે પૂછેલો પ્રશ્ન જે હતો તેનું જ્ઞાન મેં શું હમણાં કર્યું છે? મેં અઠવાડિયું વાંચન કર્યું છે? મેં આ મહિનામાં વાંચન કર્યું છે? મેં આ વર્ષમાં વાંચન કર્યું છે? ના. તો મેં તો એને કેટલા વર્ષ પહેલાં સ્ટડી કર્યું છે? 32 વર્ષ પહેલાં કે 35 વર્ષ પહેલાં. રાઈટ? તો 32 કે 35 વર્ષ પહેલાં કે 36 વર્ષ પહેલાં આ સબ્જેક્ટ મને ખબર હતી. તો 36 વર્ષ સુધી એ મારી ધારણામાં રહ્યો કે ન રહ્યો? તો મેં તમને પહેલાં ના પાડી, પણ તરત જ ફરી પાછું મેં શું કર્યું કે હા, ઇરિયાપથિકી ક્રિયાઓ દ્વારા આવા પ્રકારની સંભાવના છે. તો તમારે પણ શું કરવું પડશે? તમારે પણ અભ્યાસ વખતે એમાં ડૂબી જવું પડશે, એની ડેપ્થમાં જવું પડશે. કે આથી 36મા વર્ષે જ્યારે તમને પણ કોઈ પ્રશ્ન પૂછે તો તમારી પાસે એની ક્લેરિટી, હું મારો અહંકાર નથી કરતો, હું મારો ઈગો નથી કરતો, પણ હું તમને એના દ્વારા તમારો અભ્યાસ કેવો હોવો જોઈએ તેની પ્રેરણા આપી રહ્યો છું. અને અભ્યાસ ક્યારે થશે? કે જ્યારે તમારું 110% કોન્સન્ટ્રેશન શેમાં હશે? 110% કોન્સન્ટ્રેશન આમાં ને આમાં જ હશે. તો એટલે અભ્યાસુ હંમેશા સ્થિર હોય, ચંચલ ન હોય. ચંચલની વ્યાખ્યા છે જેની મતિ આસપાસમાં જતી હોય તેનું નામ ચંચલ. જેની મતિ આસ અને પાસમાં જતી હોય તેનું નામ ચંચલ. અને જેની મતિ માત્ર વિષય તરફ ગતિ કરતી હોય તે સ્થિર. ગતિ અને સ્થિરતા જો તમે જો બે શબ્દો વિરોધાભાસી છે, પણ છતાં પણ વિરોધાભાસી હોવા છતાં એકાર્થક છે મતિ અને છે ગતિ, અને છતાં કહેવાય સ્થિર. છે મતિ પણ જે જાય છે ક્યાં જાય છે? તો કે આસ અને પાસમાં જાય છે. તો એને શું કહેવાશે? અસ્થિર. તો કે મતિની વિષય તરફની ગતિ એને સ્થિરતા કહેવાય છે, અને મતિની
વિષયથી બાહ્ય ગતિ એને શું કહેવાય છે? અસ્થિરતા કહેવાય છે. તો જે કંઈ પણ વાંચના લેનારાની પાત્રતામાં શું કહેવાશે? તો વાંચના લેનારની પાત્રતા જો તે સ્થિરમતીવાળો હશે, આગળ એક શબ્દ આવશે સ્થિરમયી. તો સ્થિરમયી એટલે શું? તો જેની સ્થિરમતી હશે, જે સબ્જેક્ટ ચાલે છે એમાં ને એમાં તમારું સીધે સીધું, એટલે ઘોડાની આસપાસમાં શું કરી દેવામાં આવે? ઘોડાની આસપાસમાં આવું એક તમે જોશો તો શું હશે? એક ઘોડાને શું દેખાય? તો રસ્તો સિવાય કંઈ ન દેખાય. એમ વાંચના લેનારાનું શું હોવું જોશે? જે સબ્જેક્ટ એના ડેપ્થમાં, એટલે શું થશે? એની જે ગ્રહણ શક્તિ જે છે એમાં એની સ્થિરતા આવી જશે. આ શું છે? તો કે વાંચના લેનારાની પાત્રતા છે સ્થિરમયી. અસ્થિરમતીવાળાનું શું હશે? ભટકતો હશે. એની 5 ઇન્દ્રિયો કેવી હશે? અસ્થિર હશે. એની આંખ ક્યાંક હશે, એનું કાન ક્યાંક હશે, એને શરીરમાં ઠંડી ગરમીનો અહેસાસ થતો હશે. બરોબર ને? નેક્સ્ટ. જી મેથડ વંદામી ગુરુદેવ. ગુરુદેવજી પેજ નંબર 19 અથવા પેજ નંબર 17ની મૂળ ગાથામાં જે 9 પદ બતાડ્યા છે કર્મોના, યસ. ગુરુદેવ અમને એક ડાઉટ છે આમાં બોલો. કે આ જે બધી પ્રોસેસ છે કર્મની, ગુરુદેવ કર્મ જ્યારે આત્મા સાથે બંધાય છે ત્યારે જેવો બંધાય એટલે એનો અબાધા કાળ સ્ટાર્ટ થઈ જાય છે. અબાધા કાળ ફિનિશ થાય પછી એની નિષેક રચના સ્ટાર્ટ થતી હોય છે. તો ગુરુદેવ જે અબાધા કાળ, નિષેક રચના અને પછી ઉદય આવલિકા એન્ડ ઉદય, યસ. તો જે ઉપક્રમો છે એ નિષેક રચના પર અટેક કરતા હોય છે કે અબાધા કાળ? ઉપક્રમો જ્યાં સુધી કર્મ અબાધા કાળમાં છે ત્યાં સુધી એક પણ ઉપક્રમ અસર કરતું નથી. આ તમે સિદ્ધાંતને સ્થિર કરી દો. જે કર્મ જ્યાં સુધી અબાધા કાળ વર્તી છે ત્યાં સુધી કર્મ 10,000 વર્ષના છે માનો કે, અને અબાધા કાળ 100 વર્ષનો છે. 100 વર્ષ જેવા એના પૂરા થઈ ગયા છે, જ્યાં સુધી પૂરા નથી થયા ત્યાં સુધી ઓલી 10,000 વર્ષની જે કંઈ પણ પરિસ્થિતિઓ જે છે એમાં ઉદ્વર્તન અને અપવર્તન આ 2 પ્રક્રિયા લાગુ પડશે. આ 2 કરણ લાગુ પડશે. આ 2 કરણ શા માટે લાગુ પડશે? કે જ્યારે કર્મ બંધ કર્યા ને ત્યારે માનો કે 1 લાખ વર્ષના કર્યા છે, પણ એ સમય જેને પસ્તાવો થઈ રહ્યો છે. તત્ક્ષણ, તો કે તત્ક્ષણ વર્તી જે કરણ લાગુ પડે, તત્ક્ષણ જે કરણ લાગુ પડે તેને કહેવાય છે અપવર્તન અને ઉદ્વર્તન. તો અપવર્તન ઉદ્વર્તનને સંક્રમણ માટે અમે કર્મ ગ્રંથની વ્યાખ્યાથી અલગ છીએ. સ્થાનકવાસી પરંપરામાં અમે કર્મ ગ્રંથની વ્યાખ્યાઓથી અલગ છીએ. કર્મ ગ્રંથ કહે છે કે જ્યાં સુધી અબાધાકાળ પૂરો ન થાય ત્યાં સુધી એક પણ કરણ લાગુ ન પડે, અને અમે એમ માનીએ છીએ. સ્થાનકવાસી પરંપરા એવું માને છે. તો પછી પશ્ચાતાપની, પાપ કર્યા પછી કોઈ પશ્ચાતાપની, કેમ કે પાપ જ્યારે બાંધ્યું ને ત્યારે 1 લાખ વર્ષનું બાંધી લીધું છે. હવે તો જ્યાં સુધીનો 1,000 વર્ષનો અબાધાકાળ પૂરો નહીં થાય ત્યાં સુધી એને કોઈ કરણ લાગુ નહીં પડે. અને કરણ લાગુ નહીં પડે તો પછી તમે ગમે એટલો પશ્ચાતાપ કરો છો, ગમે એટલું પ્રાયશ્ચિત કરો છો, ગમે એટલી તમે વિધિ વિધાન કરો છો, એની કંઈ અસર નહીં થાય. માટે અમે માનીએ છીએ કે કર્મ ગ્રંથના કરતા છદ્મસ્ત હતા. માટે માનીએ છીએ અમે કર્મ ગ્રંથના કરતા છદ્મસ્ત હતા. અને છદ્મસ્ત હોવાને કારણે શક્ય છે કે તેમના દ્રષ્ટિબાહ્ય આ સ્થિતિ હોવી જોઈએ. એટલે સ્થાનકવાસી પરંપરા, કર્મગ્રંથ સ્થાનકવાસી પરંપરાને માન્ય નથી આગમ તરીકે. શા માટે આગમ તરીકે માન્ય નથી? તો કે આ કારણથી તે માન્ય નથી. આ એક જ સબ્જેક્ટમાં કર્મગ્રંથથી સ્થાનકવાસી પરંપરા અલગ પડશે. ક્યાં અલગ પડશે? તો કર્મબંધ અને કર્મ ઉદયના વચ્ચે જે 3 કરણ લાગુ પડે છે, ઉદ્વર્તન કરણ, અપવર્તન કરણ અને સંક્રમણ કરણ, તેને કર્મગ્રંથ સ્વીકારતો નથી અને સ્થાનકવાસી પરંપરા સ્વીકારે છે. નહીં તો શું થાય કે પ્રસન્નચંદ્ર રાજસીના કર્મોક્ષય થાય જ નહીં ક્યારેય. ગુરુદેવ અમે લોકો આના ઉપર બહુ બધી વાર ચિંતન કર્યું પણ અમને ક્યારે રાઈટ આન્સર નથી યસ, તો આ મળ્યો. રાઈટ આન્સર તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે કે સ્થાનકવાસી પરંપરા કર્મગ્રંથને પોતાના આગમ માનતી નથી. સ્થાનકવાસી પરંપરા કર્મગ્રંથને ગ્રંથ રૂપે સ્વીકારે છે. વાય આગમ? આગમ ક્યારેય પણ પરસ્પર વિરોધી વક્તવ્ય ન કરી શકે. આગમ ક્યારેય પણ પરસ્પર વિરોધી વક્તવ્ય ન કરી શકે. ગુરુદેવ, તો જે મેં આપને પહેલા પ્રશ્ન ગત્સુકુમારનો પૂછ્યો હતો, Yes. આ જ
સિદ્ધાંતને અગર આપણે એમાં અપ્લાય કરીએ તો કદાચ આપણે ફરમાવ્યું કે તે જે પણ કર્મનો બંધ કરતા હશે સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી એ અંતઃક્રોડાક્રોડી સાગરોપમનો બરાબર છે. છે. તો ફોર એક્ઝામ્પલ જેમાં એમના તેની અબાધા માટે પાછો આ નિયમ લાગુ પડશે, ત્યાં પાછો આ નિયમ લાગુ પડશે. ખ્યાલ આવ્યો? ગસ્સુકુમાલ જે છે, ગસ્સુકુમાલ જે છે તેણે પહેલા સમ્યક્તાની પ્રાપ્તિ કરી લીધી છે, કેમ કે તે જ્યારે દીક્ષા લે છે ત્યારે તે 7મા ગુણસ્થાનક વર્તી સાધુત્વમાં પ્રવેશ કરી જાય છે. અને 7મા ગુણસ્થાનકમાં એને પ્રવેશ કરી લીધેલો છે, એની પછી તે આમાં બન્યું છે. એવું નથી કે છેલ્લી ઘડી દીક્ષા લીધી ને આમી સાથે આમ થયું છે. બરાબર, માનો કે દીક્ષા જ ન લીધી હોત, માનો કે એને સમ્યક્તાની પ્રાપ્તિનું કોઈ નિમિત્ત જ ન હોત અને પછી અચાનક હજી ત્યાં ઊભા છે ને એના માથા પર અંગારા મૂક્યા એ સમયનામાં સંભવ આવી ગયો છે, તો ત્યાં પાછો ઓલો સિદ્ધાંત લાગુ પડી જશે. એટલા માટે મેં ગસ્સુકુમારમાં એમ કીધું કે તેની ઉદયાવલિકામાં બધું આવી ગયું હતું. એનું બધું જ જેટલા પણ કર્મો તે અબધાકાલીના બધા પૂરા થઈ ગયા હતા, કેમ કે તેનું અપૂર્વકરણ પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી. તો એમનામાં સોરી મને ન સમજાણું તો એમનામાં આપણે એકદમ કેમ સિમ્પલ વ્યાખ્યા છે આની. એકદમ સિમ્પલ વ્યાખ્યા એ છે કે બે આત્માઓ છે. એક આત્મા એવો છે કે જેણે 7મા ગુણસ્થાનકનો સ્પર્શ કરી અને સાધુત્વની પ્રાપ્તિ કરી લીધી છે. તો 7મા ગુણસ્થાનકમાં જે પણ આત્મા પ્રવેશ કરે છે, 7મા ગુણસ્થાન એ કેવા આત્મા પ્રવેશ કરે છે તો કે તેના જેટલા પણ કર્મો હોય તે તમામે તમામ કર્મોના અબાધા શું થઈ ગયા હોય, ફિનિશ થઈ ગયેલા હોય. એટલે તેનો યા પ્રદેશ સુધી ચાલતો હોય અને યા વિપાક સુધી ચાલતો હોય. 7મા ગુણસ્થાનક વર્તી કોઈ પણ આત્મા હોય તેનો કોઈ અબાધા કાલ બાકી ન રહી. કેમ બાકી ન રહી? તો કે પૂર્વમાં જે બાંધેલા હોય તેને નષ્ટ કરી દીધેલો હોય, તેના બધાનો તેના આમાં આવી ગયેલો હોય. અને હવે જે નવા બંધાય છે એ બધા અંતઃક્રોડાક્રોડી સાગરોપમનો જ બંધાય છે, એટલે તત્ક્ષણવર્તી જ તેના કર્મ બંધાય છે. આ આપ જે કહો છો એ જ ભાવમાં જો મોક્ષે જવા વાળા હશે તો આ સિદ્ધાંત આપણે અપ્લાય કરી શકશું. જો તે 7મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે તો 7મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરવા વાળા તમામ આત્માઓ સાથે આવી સ્થિતિ સર્જાય છે. પણ ગુરુદેવ અગર તેઓ તે જ ભાવમાં મોક્ષમાં જવા વાળા ન નથી પણ હોય તો પણ શું વાંધો છે? તો ગુરુદેવ તો પણ એના કર્મો તો એટલા ઓછા થઈ જ ગયેલા છે. આપણે આવું એકાંતે કેવી રીતે કહી શકીએ કે એના બધા જ અમે અબાધા એવું માનીએ છીએ કે 4થા ગુણસ્થાનકથી ઉપર જ્યારે પણ 5મા, 6થા અને 7મા ગુણસ્થાનકમાં કોઈ પણ આત્મા પ્રવેશ કરે છે એ ત્યારે જ પ્રવેશ કરી શકે છે. જે સ્થિતિગાત રસગાત જે થાય છે જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હોય તો એ અવાધા કાળ ઉપર પણ અવાધા કાળના કર્મો ઉપર અટેક કરે છે. બધા જ કર્મો પર અટક કરતી છે. એની પાસે જેટલો પણ કર્મનો સ્ટોક છે ને તમામ કર્મો પર અસર કરતી છે. કે જે કર્મોની ખાલી નિષેક રચના થઈ છે એના ઉપર ના, એવું નહીં. તમામ કર્મો એના આવી રીતની સ્થિતિમાં થઈ જાય છે અને એને જ અપૂર્વકરણ કહેવાય છે. તેને જ અપૂર્વકરણ કહેવાય છે કે તમામ તેના કર્મો જે છે તે સતનામાં હોય, સ્ટોકમાં હોય, આમાં હોય, જ્યાં પણ હોય તે તમામનો સ્થિતિઘાત થઈ જાય, રસઘાત થઈ જાય, આ ઘાત થઈ જાય, તમામ ઘાત થઈ જાય. અને હવે બધા જ કર્મો અંતઃક્રોડાક્રોડી સાગરોપમ વર્તી થઈ જાય. પછી જે નવા કર્મ બાંધે જ છે એ પણ કેવા બાંધશે? અંતઃક્રોડાક્રોડી સાગરોપમના જ બાંધશે. હા, એવું નથી કે તે હવે અંતઃક્રોડાક્રોડી સાગરોપમ જ સંસારમાં રહેશે. એ અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી રહી શકે છે. પણ જ્યારે એ સંકિતી જ અવસ્થામાં હશે તો એ આનાથી વધારે કર્મ બાંધી નહીં શકે. એટલે સંકિતીના કર્મનો સ્ટોક અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારેનો ક્યારેય હોતો નથી. સંકિત પ્રાપ્તિનું સૌથી મોટામાં મોટું પરિબળ કયો, લાભ કયો, બેનિફિટ કયો, તેમાં તેટલું જ છે કે તેનાથી જે અપૂર્વકરણ થઈ જવાને કારણે તે તમામ કર્મોને સ્થિતિઘાત, રસઘાત આપી અને માત્ર અંતઃક્રોડાક્રોડી સાગરોપમના લેવલમાં લઈ આવે છે. હવે મિથ્યાત્વમાં વયો ગયો પાછો. હવે જેવો મિથ્યાત્વમાં ગયો એટલે હવે પાછા એના કર્મમાં શું કરી નાખશે? 70 ક્રોડાક્રોડીના પણ કરી નાખશે. જેવા 70 ક્રોડાક્રોડી કરી નાખશે એટલે અર્ધપૂદગલ પરાવર્તન કાળનું પણ થઈ પાછો જેવો સંકેત પ્રાપ્ત કરશે એટલે પાછો સ્થિતિઘાત, રસઘાત કરીને ફરી પાછો શેમાં લઈ આવશે? પોતાના કર્મને. એટલે સંકેત આટલું બધું લાભદાયક છે, આટલું બધું અસરકારક છે અને સંકેતથી આટલા બધા કર્મો શું થાય છે? નષ્ટ થાય છે. અન્ડરસ્ટેન્ડ? ક્લિયર એકદમ? યસ.
ગુરુદેવ, મિથ્યાત્વનો ઉદય થાય છે તો ક્યાંક ને ક્યાંક મિથ્યાત્વ સત્તામાં હતું ત્યારે એનો હોઈ ઉદય શકે થાય છે, છે. હોઈ શકે. તો જ્યારે પણ અંતઃકોડાકોડી સાગરોપમની અંદર ન હોય, બહાર ન હોય. અંતઃકોડાકોડી સાગરોપમની અંદરનું છે, બહારનું નથી. તો એ એની પાસે આપણે શું કહીએ છીએ કે જ્યારે 69 કરોડા કરોડી સાગરોપમના કર્મ નષ્ટ થાય છે ત્યારે જ તે આત્માને પરમાત્માનો યોગ થાય, ગુરુનો યોગ થાય, દર્શનનો યોગ થાય, સંકેતનો યોગ થાય. એટલે એનો શું થયો? એની વ્યાખ્યા એની પછી કેટલા કર્મ બાકી રહ્યા છે? આ સિદ્ધાંતના આધારે જ પ્રવચનમાં આ સિદ્ધાંત કહેવાય છે. અન્ડરસ્ટેન્ડ? યસ. એટલે જ્યારે પણ તમે સ્ટડી કરો ત્યારે તમે એના આરપાર સુધી ઉતરી જવા જોઈએ. ગુરુદેવ, આપ બે આત્માનો દ્રષ્ટાંત આપી રહ્યા હતા તે આપ. હા, એટલે બે આત્માના દ્રષ્ટાંતમાં મારું એકદમ ક્લિયર છે કે એક આત્મા કેવો છે કે એણે ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યા પછી સાતમા ગુણસ્થાનમાં પ્રવેશ કરી લીધો છે. તો સાતમા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો હોવાને કારણે એનામાં એક પણ કર્મ હવે અબાધાકાલવાળા નથી. જેટલા પણ કર્મો તેના જે છે એ ચોથાથી સાતમા સુધીમાં એણે જ્યારે ગતિ કરી ને તો હવે બધા જ કર્મો એના કેવા થઈ ગયા છે? અંતઃકડાકોડીની અંદરના જ કર્મો છે. અને અંતઃકડાકોડીની અંદરના જ છે એટલે એના સેકન્ડના લાખમાં ભાગની અંદરમાં તેનો ઉદય, એટલે કે તેનો અબાધાકાળ પૂરો થઈ જાય છે. કેમ કે અબાધાકાળ કેટલો હોય છે? અંતર મુહૂર્તનો જ હોય છે. એટલે સેકન્ડનો લાખમો ભાગ પણ નથી હોતો. એટલે હવે સુધી ગયા બધા કર્મો કેવા છે? ઉદયમાં જ છે. એટલે કે અબાધાકાળ પૂરા થઈ ગયેલા જ છે બધા. આ રૂલ હર સમકેતી માટે હોય? દરેક સમકેતી માટે લાગુ પડશે. એનો અબાધાકાળ સમકેતી જેટલા પણ સમકેતી આત્મા છે તે તમામ માટે આ જ સિદ્ધાંત લાગુ પડશે. એટલે જ આપણે કહીએ જો સમકેતી છે તો એને કોઈ પણ ભૂલ કરીને એની સજા તરત છે. અને મિથ્યાત્વી છે કોઈ પણ ભૂલ કરે છે એની સજા મોડી છે. એટલે આપણે શું કહીએ છીએ? ધર્મીના ઘરે ધાડ પડી. પડવાની જ છે. કેમ કે ધર્મી છે, સમકેતી છે તો તરત જ એને દુખાવાનું છે. અને મિથ્યાત્વી છે એટલે એ ગમે એટલા પાપ કરે છે પણ એને તો 10,000 વર્ષ 20,000 વર્ષ પછી જ ભોગવવાનો સમય આવવાનો છે. જી, તમે સચ્ચા. ક્લિયર? એકદમ ક્લિયર. યસ. ગુરુદેવ, આપે જે એક ડિફરન્સ સમજાવ્યો, કર્મગ્રંથમાં આવે છે કે અબાધા કાળના અંદર કરંટ લાગુ ન પડે. પણ ખાલી ક્લેરિટી માટે આપણા આગમ પ્રમાણે અબાધા કાળમાં ત્રણેય કરણ લાગુ પડી શકે. અમે માનીએ છીએ કે ઉદ્વર્તન કરણ, અપવર્તન અને સંક્રમ લાગુ પડે તેમાં ઉદ્દીર્ણા ન લાગુ પડે. આ તમને ખબર હોવી જોઈએ. બસ બસ. સત્તામાં રહેલા કર્મોમાં, સત્તામાં રહેલા જેટલા પણ કર્મો છે જેનો અબાધાકાળ પૂરો નથી થયો એવા જ સત્તાવર્તી કર્મો જેટલા પણ છે તેમાં ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણ જો ન થાય તો કોઈ આત્મા ક્યારેય પોતાના કર્મને નષ્ટ જ ન કરી શકે. એકદમ સિમ્પલ સમજી લેવા જેવું છે. તો ગમે એટલું ધર્મ ધ્યાન કરે એના કર્મો ક્યારેય નષ્ટ જ ન થાય. એટલા માટે જ કર્મગ્રંથની આ વ્યાખ્યાનો સાનાકવાસી પરંપરાના તમામ આચાર્યોએ એક, એટલે માત્ર સાનાકવાસી નહીં, માત્ર એકલા સાનાકવાસી નહીં, સમણ પરંપરાના જેટલા પણ સાધુઓ હતા તે તમામે આનો એક અવાજે વિરોધ કર્યો કે આવું અમને માન્ય નથી. એટલા અમે આ કર્મગ્રંથને શાસ્ત્ર રૂપે સ્વીકારતા નથી. અને અમે એટલે અમે દેવેન્દ્ર સૂરીની રચના માનીએ છીએ. ગુરુદેવ, તો જે આખી અનુબંધની પ્રોસેસ છે તો એ અનુબંધની પ્રોસેસ પણ અબાધા કાળમાં જ આખી પ્રોસેસ થઈ રહી છે. સિમ્પલ વ્યાખ્યા છે. તમે સિમ્પલ સમજી લેશો એટલે હવે આ વસ્તુ ક્લિયર તમારી એકદમ વિઝન ક્લિયર કરી નાખો. આ સિદ્ધાંત આમ છે માટે એને લગતા તમામ સિદ્ધાંતો આવી રીતે છે. ગુરુદેવ, અનુબંધમાં પણ એક કન્ફ્યુઝન છે. આપે પહેલાં એવું સમજાવ્યું હતું કે આપણે કોઈ કર્મ કરીએ છીએ, જ્યારે નવો બંધ કરીએ છીએ પછી હવે જ્યાં સુધી એ જ ભાવમાં રહેશું, જ્યાં સુધી એ જ ભાવમાં રહેશું. માનો કે એક માએ પોતાના બાળકને લાફો માર્યો છે. હવે જ્યાં સુધી એવું માને છે કે એને લાફો મારવો જ જોઈએ તો જ સીધો ચાલે, એ માન્યતામાં જ્યાં સુધી રહેશે એ ભાવમાં રહેશે. ભવે ઇતિ ભાવ
એટલે એના તરત ક્ષણે 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 એ જ ભાવની પર્યાય થઈ રહી એટલે હવે એનું જે પહેલું વખતે જે કર્મબંધ થયું હતું એમાં જ બાકીના કર્મ બધા એડ થતા હવે એને ક્યાંક એનું ધ્યાન બીજે ગયું ક્યાંક, અરે દૂધ ગરમ થઈ રહ્યું છે, ઉભરાઈ રહ્યું છે, એટલે એનું જે ધ્યાન હતું એના જે ભાવ હતા એ ભાવ ચેન્જ થઈ ગયા. હવે ભાવ શેમાં ગયા? પૂતગલમાં વયા ગયા અને ઓલા બાળકમાંથી નીકળી ગયા. જેવા નીકળી ગયા ને અનુબંધ બંધ થઈ ગયો. અનુબંધની એક જ વ્યાખ્યા છે, જે ભાવથી બંધ થયો હોય તે ભાવમાં જેટલા સમય માટે રહેવામાં આવે તેટલા સમય સુધી તેનો અનુબંધ થાય છે. ગુરુદેવ, અગર 1 વર્ષ પછી ફરી એ ઇન્સિડન્સ યાદ આવે છે હા, અને incident- ફરી તે ભાવ ના, તો એના એવા જ નવા આવે કર્મ છે, બંધાય, એના નવા તો કર્મ એ બંધાય. નવા એને ઓલા સાથે કંઈ એડ નહીં થાય કંઈ. જી. બંધ અને ભાવ સાથે સંબંધ છે. તમે એક વ્યાખ્યા તમે અંદરમાં એકદમ સેટ કરી નાખો. બંધ અને ભાવ સાથે સંબંધ છે. કર્મ બંધ એટલે કે કર્મ આત્મા કે ચોટી થોડી જાય છે. લગ્ન કર્યું એટલે કાંઈ પતિ પત્ની કાંઈ થોડી કાંઈ એકદમ ચોટીલા જીવી રહી છે, આખો જીવે છે. એ આ એનો પતિ છે, ના એની પત્ની છે. આવી જે વ્યાખ્યા ઊભી થઈ, આમ આ આત્માના આ કર્મો છે અને આ કર્મો આ આત્માના છે. આ જે વ્યાખ્યા જે છે નામ કર્મ બંધ. કર્મ બંધ એટલે કે આત્માને ચોટી જાય જેવું કાંઈ નથી. આમ ભગવાન કહે છે શુભ હો, મંગલ હો, કલ્યાણ હો, પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કોઈ પણ પરોપણા થઈ હોય, જાણતા અજાણતા તસ્વંતે પડીક મેં નિંદે કરી આત્માથી તે કર્મ હોશે. હે ગુરુદેવ, અનંત અનંત ઉપકાર છે આપનો. અમારા જેવા પામર જીવો માટે આપ આપના સંયમ જીવનમાંથી અમૂલ્ય સમય અર્પણ કરી રહ્યા છો. હે ગુરુદેવ, આ જ્ઞાનનું શ્રવણ કરતાં કરતાં અમારો વિનય એટલો શ્રેષ્ઠ બને કે આપના જેવો ઉત્કૃષ્ટ વિનય અને આપની જેમ જ્ઞાન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી શકે. આપના અનંત અનંત ઉપકારો પ્રત્યે અમે ઉત્કૃષ્ટ અહોભાવથી, ઉત્કૃષ્ટ વિનય ભાવથી વંદના કરીએ છીએ, વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं
चेयं पज्वासामि मत्थेन वन्दामि।